નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ધરમપુર તાલુકાની સ્વામિનારાયણ હોસ્ટેલમાં એક વિદ્યાર્થિનીને વોર્ડને બાથરૂમમાં પૂરી દેતા તેની તબિયત લથડી છે। આ ઘટના સામે આવતા આદિવાસી સમાજના આગેવાનો દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। ધરમપુર તાલુકા ખાતે આવેલી સ્વામિનારાયણ હોસ્ટેલની એક ઘટના સામે આવી છે, જેમાં સ્વામિનારાયણ હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થિનીને વોર્ડન મેડમ દ્વારા બાથરૂમમાં પૂરી દેવામાં આવી હતી। બાથરૂમમાં પૂરી દેવાને પગલે વિદ્યાર્થિનીની તબિયત લથડી પડી હતી, જે બાદ વિદ્યાર્થિનીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાની ફરજ પડી છે। આ દીકરીને બાથરૂમમાં પૂરી દેવાની વાત તેના પિતાને મળતા જ તેઓ હોસ્ટેલ ખાતે દોડી આવ્યા હતા અને પોતાની દીકરીને હોસ્પિટલ લઈ ગયા હતા। આ મામલે જ્યારે આદિવાસી સમાજના અગ્રણીઓને જાણ થઈ ત્યારે તેઓ વિદ્યાર્થિનીની મુલાકાત લેવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા। આદિવાસી સમાજના અગ્રણીઓએ ધરમપુર પીએસઆઈને આ મામલે લેખિતમાં ફરિયાદ આપી છે અને સીસીટીવી કેમેરા ચેક કરી યોગ્ય તપાસ કરી ન્યાય અપાવવા માટે રજૂઆત કરી હતી। સુરેશ પારગી, આઝાદ મીડિયા લાઈવ, ધરમપુર।